કરે કે રાજુ કરપડાને તો આમ કરશું, ભાજપમાં લઈ લઈશું, લોકડું ઢીકડું કરી લઈશું, એને કહીએ છીએ સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ કરે. બાકી નાના નાના લંબુરિયાઓ જે ગામો ગામ દલુડિયાઓ ફરે છે એને ખબર જ નથી કે એનો ગુરુ અડધી રાતે મારાથી પીવે છે, એ ખબર જ નથી. અહીંયા ફિલોસોફી આજુબાજુના ગામમાં કરે, અમારી ઓળખાણ, અમારો સંબંધ, એટલે આ કોન્સ્ટેબલ તમારી આબરૂ નથી રાખતો, શું કામ સંબંધની ફિલોસોફી કરો છો? એક પણ કાયદો જાણતા નથી, એક પણ નિયમથી વાકેફ નથી, અધિકારીને ખખડાવીને કઈ શકવાની તાકાત નથી. આવા લોકો સત્તામાં બેઠા છે, એને પણ કહીએ છીએ આપણા મૂળી તાલુકાનું ભલું કરવું છે, આવો સૌ સાથે મળીને ખેડૂતો માટે લઈએ. તો જોયું ને, આ હતા રાજુ કરપડા કે જે સુરત દાદાને આથમણા ઉગે તો ભાજપમાં જોડાવાની વાત કરતા હતા, પણ 2 કેસની જેલની બીકમાંથી ભાજપમાં 200 ગાડી લઈને દોડવા જાય, ભાડે ગાડી કરી કરીને, ખેડૂતોને સાથે રાખીને, બધાને ફોન કરી કરીને કે હાલો ભાઈ ભાજપમાં. દોસ્તો, જોવાનું આ છે આપણે કે કાલ સુધી ખેડૂત એકતાના નારા લઈને વિસાવદરથી, તુલસી શ્યામથી, સુદામડાથી જગ્યાએ જગ્યાએ ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે. કાંઈ વાંધો નહીં, અમે તો પહેલેથી કહેતા હતા કે આ ભાજપના એજન્ટ બનીને આમ આદમીને તોડવાનું કામ કર્યું હતું. કેટલાય દિવસથી જે બિન રાજકીય ખેડૂતના નામ લઈને ભાજપની વોટ બેંક મજબૂત કરવા માટે વિસાવદરથી માંડીને દરેક ખેડૂત પ્રભાવિત વિસ્તારમાં ગયા, અને છેલ્લે આજે ભાજપવાળાના હાથે રાજુ કરપડા આજના દિવસમાં કમલમમાં જોડાવાના છે, પાકું છે. કાંઈ વાંધો નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાવાથી રાજુભાઈ તને ખબર પડશે હવે કે અમારા ખેડૂતની શું તાકાત છે. આવનાર સમયમાં તું જોઈ લે મિત્ર કે હવે ખેડૂત તને ક્યાં મોઢે હરાવશે. દોસ્તો, જોવાનું આ છે કે કાલ સુધી જે ખેડૂત હિતના નામ લઈને એમ કહેતા હતા કે કઈ રીતનું અમારું ખેડૂત ભાઈના હિત થાય, આમ કહી દઈને તેમ કહી દઈને, બસ મોટી મોટી વાત સિવાય અને બણગા ફૂંકવા સિવાય આ ભાઈએ કોઈ કરેલું નથી. આ બધું બહાર આવ્યું. દોસ્તો, હવે જોવાનું આપણે બધા એક છે, જોવાનું ખેડૂત હોય છે કે ખેડૂતોના નામ લઈને ગાડીઓમાં ખેડૂતોના સ્ટીકર, ખેડૂતો એકતા જિંદાબાદ, બિન રાજકીય ગ્રુપ, આ તેન ફલાણું કરીને અંતે ભાજપના હાથે ખેડૂતોના હિત વેચવાનું કામ રાજુ કરપડાએ કર્યું છે. અને ચૂંટણી લડી બધા, હું તો કહું છું, મેન્ડેટ લઈને ભાજપના મેન્ડેટમાંથી કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડી બતાવ, તને ખેડૂતો જ જવાબ આપશે. ખાસ ને ખાસ દરેક લોકો સુધી પહોંચાડજો આપણી આ વાત.